જીલો વીરા મારા પાણી જલા નાળિયેર જીલો રે પ્રધાનના માન તમે રાખો વીરા મારા પ્રધાનના માન તમે રાખો રે પાણી જલા નાળિયેર જીલા વીરા મારે પાણી જલા નાળિયેર જીલા રે પ્રધાનના માન તમે રાખ્યા વીરા મારા પ્રધાનના માન તમે રાખ્યા રે અરે હા વીરા પ્રધાન હા મહારાજા ગોરદેવ ને કહી દે કે સારા એવા મુહૂર્ત કાઢે. ભલે મહારાજા અરે ગુરુદેવ કહો પ્રધાન. સારામાં સારા મુહૂર્ત જોતા જાઓ ગુરુદેવ બહુ સારું. એ આવા પેલા રે પાના રે બોલ દે પ્રધાનજી પેલા પાને તો 65 વર્ષ મુહૂર્ત આવતા નથી. અરે ગુરુદેવ તો બીજું પાનું ફેરવો અહીં આવા બીજા રે પાના રે ગોર દાદા ફેરવે. અને બીજા પાને લગાન્યા રે નામ હોય બીજા રે. આજે આવા બીજા રે પાને રે વિષ્ણુ બેસતો રે. અરે પ્રધાનજી બે પાના ફેરવા છતાં મુહૂર્ત આવતા નથી. અરે ગુરુદેવ ત્રીજું પાનું ફેરવો લગન આવશે આજે આવા ત્રીજા રે પાના રે ગોર રે ફેરવે રે આ. અને જોવા દૂરના મકાન ના રે આજે આવા ત્રીજા રે પાના રે ગોર રે ફેરવે રે. અરે આવા ત્રીજા રે પાને રે લગ્ન
હા ભગવાન હા ગુરુદેવ લગ્ન તો સાવ સોખાય સાતમની સોમવાર ઘડિયા લગ્ન ને ઘડિયા તોરણ આવ્યા છે પ્રધાનજી અરે મહારાજા અરે હા વીરા પ્રધાન ઘડિયા લગન અને ઘડિયા તોરણ આવ્યા છે મહારાજા અરે હા વીરા પ્રધાન તો ગોરદેવ ને કહી દે કે દેશો દેશ કંકોત્રી પણ લખી આપે ભલે મહારાજા અરે ગોરદેવ બહુ પ્રધાનજી દેશો દેશ કંકોત્રી લખી નાખો બહુ સારું હે રામદેવ પીરની લગન કંકોત્રી લખાયા મંગલ જોવરતાય રામદેવ પીરની લગન કંકોત્રી લખાયા મંગલ જોવરતાય અવસર કેવો રૂવાય રામદેવ પીરની લગન કંકોત્રી લખાયા મંગલ દોરે વરતાય પાવાગઢ ધમે મોકલાય મહાકાળી માતાને નોતરાય મારી વેલાયા બોને મારી બાર આંગણે અવસર કેવો જોનવાય કંકોત્રી સર્વે ધમે મોકલાય સર્વે દેવોને નોતરાય અરે હા વીરા પ્રધાન અરે હા ગોરદેવ કંકોત્રી ધામ મોકલી દીધી છે
અરે મહારાજા અરે હા પ્રધાનજી. કંકોત્રી તો બધે મોકલી દીધી છે. અરે હા પ્રધાન. ગોરદેવને કહી દે સાથોસાથ ગણેશ પણ બેહાડી દે. અરે ગોરદેવ સાથોસાથ ગણેશ પણ બેહારી દો. ચાલો બિહારી દે. ये प्रथम श्री गणेश बेसारो रे हो मारा गणेश गुंजाला ये प्रथम श्री गणेश बेसारो रे हो मारा गणेश गुंजाला અરે હા ગોરદેવ ગણેશ સ્થાપના પણ થઈ ગઈ. અરે મહારાજા અરે હા પ્રધાનજી. ગણેશ સ્થાપના પણ થઈ ગઈ છે. અરે હા વીરા પ્રધાન. તો ગોરદેવને કહી દે કે સાથોસાથ પણ મંડપે રોટી વાળે. અરે ભલે મહારાજા. અરે ગોરદેવ સાથોસાથ મંડપ પણ રોપી નાખો. તમે પણ હું મુહૂર્ત કાઢતો જાવ, કંકોત્રી લખતો જાવ, પણ તમે કાંઈ શીખનું તો સંભાળતા જ નથી. શીખ નું થઈ રહી છે તમ તારે. એમ આવો
હવે ત્યાં છેલ્લું કામ બાકી રહ્યું છે માંડવાનું. પણ જાન લઈને તો ન્યા જ આવવાના છે ને. એમ હા ત્યારે દિશો છે ત્યારે આજ દિવસે બધી ભેગી. તો સારું લ્યો. હે માંડવને સોનાના ચાંભરે રૂપાવે રે વળ્યો. માંડવને યજમાનના દાન હોય રે વીરાનો મંડપ રાખે. અરે હા વીરા પ્રધાન, લગ્નની સંપૂર્ણ વિધિ પૂરી થઈ છે. હવે ગોરદેવને રજા આપો. અરે મહારાજા અરે હા વીરા પ્રધાન, બધી જ વિધિ પરિપૂર્ણ થઈ ગઈ છે અને ગોરદેવ જવાની રજા માંગે છે. ગોરદેવ ખુશીથી જઈ શકો છો. અરે ગોરદેવ આપ ખુશીથી જઈ શકો છો. હાલો. અરે પિતાજી, અરે હા બેટા રામદેવ, તમે દેશ કંકોત્રી લખી, પરદેશ કંકોત્રી લખી, પણ બેન સગુણાને કંકોત્રી શા માટે ન લખી પિતાજી? અરે હા બેટા રામદેવ, બેન નું સાસરું 360 ગૌ છે, ટૂંકી વર્ધ્યું અને લાંબા પહોંચશે તો બેન કઈ રીતે પહોંચી શકે, એટલે બેન ને કંકોત્રી નથી લખી બેટા. અરે હા પિતાજી, બેન નું સાસરું તો બહુ છેટું છે. અરે પિતાજી, જો બેન ન આવે, આજ ભાઈ ના વિવાહમાં બેન ન આવે તો ભાઈ આજ કઈ રીતે સ્વારીએ ચડી? પિતાજી હવે તો હું જાતે જાય તેડવા પિતાજી. અરે નહીં બેટા રામદેવ, મિંડોળ બંધો હાથ છે, તારે બેટા જવાય નહીં. અરે હા પિતાજી, તો રાજમાંથી રત્નાને બોલાવી અને રત્નાને મોકીશ પિતાજી. ભલે બેટા રામદેવ. હા પિતાજી, રાજમાં જાઓ અને હમણાં કંકોત્રી લખી અને આવું છું. હાજ રામ દેવ બોલાવે રત્નાયા રે. આજ રામા દેવ બોલાવે રત્નાયા રે.
આજે રતનો આવીને રામદેન શરણે નામે નમનું કરે વારંવાર નમનું કરે વારંવાર રતનો હે આવીને રામદેન શરણે નામે હાઉસ તો અરે હા બાપા રામદેવ કોઈ દિવસ નહીં અને અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે હા વીરા રત્ના હાલ તારા જોગો એક એવું કામ પડ્યું છે એટલે તને રાજમાં બોલાવ્યો છે વીરા. હા વીરા મારા જોગું એવું શું કામ પડ્યું છે એ અત્યારે રાજમાં બોલાવ્યો? અરે હા વીરા તો પણ તું સાંભળ વીરા. બેન સગુણાને તારે તેડવા જવાનું છે પિંગલગઢ, કારણ કે મારા લગ્ન લેવાના છે. આજ મારો વિંડોળ બંધો હાથ છે, મારા પિતાજીને ના માટે મારે ન જવાય એટલા માટે તને રાજમાં બોલાવ્યો છે રત્ના. અરે નહીં વીરા, બેની સગુણાનું સાસરું તો 360 ગૌ છે મારા વીરા, અને આપણે ટૂંકી વર્ધ્યું છે અને પોંચ તો બહુ લાંબા છે. આ વાત કદાપી નો બને વીરા, કારણ કે બેની સગુણા લગ્નમાં નો આવી શકે. અરે વીરા તારી પાસે સાંઢું કેટલું છે? હા વીરા, મારી પાસે સાંઢું તો બહુ જાજી છે, પણ એમાં સારામાં સારી 2 સાંઢ છે. અરે વીરા કઈ કઈ સાંઢ છે એ મને થોડું કહે ને વીરા. અરે હા, એક મનવગી સાંઢ છે અને એક પવનવગી સાંઢ છે. આ 2 સારામાં સારી સાંઢું છે મારી પાસે. હા વીરા મનોવગી તારી પાસે સાંઢ છે વીરા, અને આવું શા માટે ચિંતા કરે છે વીરા? તારી મનોવગી સાંઢ લઈ અને શણગારતો આય. બેન સગુણાની કંકોત્રી હું તને લખી આપું અને બેન ને તારે તેડવા જવાનું છે વીરા. હા વીરા રામદેવ, હું મારી સાંઢ શણગારતો આવું અને તમે મને કંકોત્રી લખી આપો. હા વીરા હાજ લખું રે કંકોત્રી રામદેવ મોકલે રે. ઓન દઈ દેજો બેની બાને હાથ. હાજ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે.
અરે વીરા લે આ બેન સગુણાની કંકોત્રી અને કંકોત્રી લઈને વીરા આજ પિંગલગઢના રસ્તે ચાલતો થાવ વીરા અને બેન ને તેડી જલ્દી પાછો આવજે કારણ કે કઈ મહેમાન ગતિ કરતો નહીં વીરા અરે હા વીરા રામદેવ હું જ આવતો છું પણ જ્યારે મને સંકટ પડે હું સમૂહ તારે હાજરા હાજર રહેજો મારા વીરા અરે હા વીરા રત્ના જ્યારે જ્યારે તને સંકટ પડે ને તેરી સનાતન ધર્મ ને યાદ કરજે જરૂર તારી વારી આવીશ વીરા ભલે વીરા રામદેવ હા વીરા તો મોડું કરીમાન પિંગલગઢ નો રસ્તો ચાલતો થા વીરા હાંડડી હલકારી વલો રતને સાંડડી હલકારી રે હાંડડી હલકારી વલો રતને સાંડડી હલકારી રે લોલ હા મારા વીરા હા મારા વીરા બને તેડવા હલો વલો રતનો બેની બને તેડવા હલો રે લોલ પિંગલ ગઢમાં હલો વલો રતનો પિંગલ ગઢમાં હલો રે લોલ હા વીરા રત્ના હા વીરા રત્ના બને તેડવા હલો વલો રતનો હલો રે લોલ હાલ હાલ અરે હા હું મારા રંગમેલમાં જોતી હતી અને પિયરિયામાં મારા ભાઈ રામદેવના લગ્ન છે રતનો રાયકો કંકોત્રી લઈ અને મને તેડવા આવે છે તો ચાલ મારી સાસુજીને બોલાવી અને હું મારા સપનાની વાત કરું આજ વો રે યાર ઓને આવો તમે રાણીના રંગ મેલ સાસુ મારા અનુભવની બોલાવે સાસુ મારા આવો રે અરે આજ ભવતી બોલાવે સાસુએ નયા રે એટલે હું અત્યારે બોલાવ્યા અરે હા હું મારા રંગમેલમાં જોતી હતી અને મને સપનું આવ્યું હા અને તને ભાઈ સપનું આવ્યું તને કેવું સપનું આવ્યું અરે હા કે હે જ પિયરિયામાં મારા ભાઈ રામદેવના લગ્ન છે આમ જો ભાઈ તારે પિયરિયામાં પીપળા ઉગ્યા છે ક્યાં ભાઈ હતો અને રતનો રાયકો કંકોત્રી લઈ અને મને તેડવા આવે છે આવા મને સપના આવ્યા સાસુજી એ જાવ તો લ્યો
છે જવતરીએ માગ્યો આણ્યો છે અરે નહીં સાસુજી, હા બહુજી, આવા કભરા અને કડવા વેણનો બોલો સાસુજી. આ હુંતી નથી ને હું આ દેતી નથી કોઈ લે. એ મને હમી હાના સાના કેપ ન ચડવા દીધો લ્યો આ પણ તમે અને ભાઈને મોઢે સલાવીશ નોકરી હાવ કાઈ કોઈ કીધું જ નહીં લે. કઈ સંભળાય જાય આજ સાસુ રે નણદીજી તમને વિનવું રે. લોળી લોળી લાગુ તમને પાય, આજ લોળી લાગુ તમને પાય. સાસુ રે નણદીજી તમને વિનવું રે. આજ હું રે સુતી રંગ મેલ મારે. એ સપના માધમ રાત સાસુ મારા હું રે સુતી રંગ મેલ મારે. ઓન પિરિયા મજાવ તારા દેવી નથી ભાઈ, સાસુ મારા હુંતી નથી ને હું આ દેતી નથી લે. સુતી રંગ મેલ મારે. નહીં સાસુજી, આવા કપડા અને કડવા વેણનો બોલો સાસુજી. આજ રતનો રાય કોરે સસમન કોઈ તને તેડવા નથી તેડવા. આવતું કોઈ. ઓને પીરિયામાં જાવ દેશો કે લઈ. કોઈ રાવા દે સોની ક્યાંની બતાવ પ્યા. રતનો રાય કોરે સસમન તેડવા આયા. ક્યાંય તારા દેવી નથી. ક્યાંય એક નોકરી સોની જ છે લે. ઓને આવતો સાંઢળીએ સવાર સાસુ માર્યા. એક આવો કાગળો નથી આવતો. તો રાય કોરે સાસુ મન તેડવા આયા. યાદ ઈદ મારતો રે સાસુ મારા વીતી યાદ. કોઈ આવો કાગળો નથી આવવા. બીજું નહીં મારા વીરાનું મુખ સાસુ મારા. ઈદ મારતો રે સાસુ મારા વીતી યાદ. એ બધાય તારે વરા વીતી ગયા છે હવે આમાં કાઈ બાકી છે આ ભાઈ ઓ બા વીવી વરો વ્યાજા કોઈ આવ્યું અને ભાઈ હાલા. અરે યાર સુના રે સપના રે વવતી છોડ લારે એ તેડવા આવશે નહીં તને કોઈ વહુ મારા સાસુજી તેડવા આવવાનું. એ આવા સુના રે સપના રે વવતી છોડી દો ને
આજ સાસા રે સપના રે સાસુજી છોડી લાય તમે એટલા કાલા વાલા કરે તો નહીં જવા દે. ઓને તેડવા આવે રતનો વીર સાસુ ઓય, આવા નથી મારા કરવા. સાસા રે સપના રે સાસુજી છોડી લાય એ હવે તારી માની હુઈ જા અમને હુવા દે. ઓને પીડિયામાં જાવા દે એ ક્યાં નથી જવા દે ને તને. સાસુ મારા કાના ખોટીને કામ કરતા બહુ પડે છે, કા? હવે કામ નથી કરવું. ને ભાઈ કામાં ખૂટી બાના ઈને છે કે મને તેડવા આવશે લગન છે ને ભાઈ તારે ભાઈ હતો અરે નહીં સાસુજી હોય તો કોક દીક આવે નહીં આ 20 વર્ષ વી ગયા કોઈ આવ્યું? એ હોય તઈ આવે ને હાસી વાત છે હો, ફરતાય પીપળા ઉડી ગયા ક્યાંથી ભાઈ આવે હાસી વાત છે. હવે સેને આમ હરખા ઓશિકા રાખીને ને હુઈ જાવ ને હું આજ્યો કોક ને સવારમાં સા બનાવી દીધો છે મને આ ડભાય આ દેખીરામાં મને કેપ નથી સડવા દીધો સાનો હાસી વાત છે હોમાં. હવે છે ને ઓશિકા ફેરવીને હુઈ જાવ કોકની નીંદર ન બગાડાય અને સપનું હાસું પડશે ને તો જાવા દીધી લ્યો પણ અત્યારે હુજા સાની માની સમજીને અને વેલી ઉઠીને મનજે કામ કરવા. એ હવળા ઓશિકા ઓવજી ફેર રે એ હવળા ઓશિકા ઓવજી ફેર રે એ કોઈ મને નીંદરડી નો આવે ને સાસુ મારા હવળા ઓશિકા ઓવજી ફેર રે એ વીરો મારો સપના મારે મને આવતો ને હાથ લાંબા ટૂંકા કરીશ નહીં એ વીરો મારો સપના મારે મને આવતો રે અરે હા સાસુજી અરે હા બહુજી હવળા હવળા ઓશિકા ફેરવું છું તોય પણ મને નીંદર નથી આવતી સાસુજી હા હવે તો જાવું છે એટલે ક્યાંથી નીંદર આવે હવે તો હાલનો કઢાવ્યો છે જટ જાવું છે કા? ગમે એટલા બાના કાઢ ને તોય ન ભાઈ જાવા નથી દેવી તને. હવારે તારું સપનું હાસું પડે ને તો જ જાવા દેવી છે. ભાઈ માવતરને કેટલા ઘડીમાં હવે રાખવા છે અડધી જિંદગી વહી ગઈ તો મારે પિયરિયા જાવું છે પિયરિયા જાવું ને ભાઈ મને ગણેશ નો હરખી કરવા દીધી હાસી વાત છે. લ્યો ઝટ વૈયા આવો ઝટ વૈયા આવો મને એમ થયું કે બે દી લાડવા ખાવ ગણેશ ના પણ ભાઈ મને નો ખાવા દે હખે ગણેશ બટા મને નો હરખી કરવા હાસી વાત છે હોમાં. કાલ સવારે સપનું મારું સાચું પડશે તો જવા દેશો ને એ હા હા ભાઈ જાવા દે દેખી જો ભાઈ શેને કરે એમ કરે જો તો તોય કોકીરા કરીશ ને તો જાવા નહીં મળે હા સાની માની રીજે હો હવારમાં વેલી ઉઠીને મનજે કામ કરવા. હાલ બટા હાલો
હાલો હાલો હાલો આજે કેડે રે કટારી આજે કેડે કટારી અંગે જામા બેરા રે આજે કોણ કે હું ગણગરી નો રાહ જોવી રે કયા હો મારો નામ કયા હો મારો નામ આજ કોણ કે હું ગણગરી નો રાહ જોવી રે આજે ભીંગલગઢ નો રે ઉજુ રાહ જોવી રે બડિયાર હો મારો નામ બડિયાર હો મારો નામ આજ ભીંગલગઢ નો રે ઉજુ રાહ જોવી રે આજે વરદાનવી નાની સભા જૂની રે લાગે આજે વરદાનવી નાની સભા જૂની રે લાગે આજે રાજા રે બોલાવે વરદાના હવે જો રે આજો રાજ ને દરબાર આજો રાજ ને દરબાર આજ રાજા બોલાવે વરદાના હવે જો રે રાજા બોલાવે બર્તનિયા આવ્યો રે રાજ ને દરબારી આવ્યો રે આપણા દરબાર આજે રાજા બોલાવે બર્તનિયા આવ્યો રે જબરદસ્તી આવીને રાજા શરણે રમે નમન કરો વારંવાર નમન કરો વારંવાર જબરદસ્તી આવીને રાજા શરણે રમે અરે મહારાજા રાજની અંદર પ્રધાનને બોલાવવાનું કારણ અરે વરદાનજી અરે બોલો મહારાજા રાજની અંદર હા મહારાજા બોલાવાનું કારણ એટલું જ વરદાનજી અરે હુકમ કરો મહારાજા કોબડી ભીંગલગઢ નગરીની અંદર હા મહારાજા હે ચોકી ફેરો કરો કે અંદર નું કોઈ બહાર નહીં અને બહાર નું કોઈ અંદર નહીં મારી રજા સિવાય સકલું પણ નો ફરક બરાબર છે વરદાનજી લેલી ઉગાડ હું લે હું જોડે આવો છો લેલી ઉગાડ હું લેવા મળવું હે હું શા ઘાસા વિનાનું વ્યૂ આવે તરત છે મંડા ઠેકી લાવ છે પણ તું હું લેવા આવ્યો છો હું લેવા આવ્યો પેલો ખોલ પછી બધી વાત થાય પેલા મને કહી દેતી કે ડેલો ખુલે સમજો નો ઠેકે હાન થોડો ભલાના ઠેકે ટેકી જાય નથી ખોલવો લે ઠેકોડ ખબર લે પેલા પણ તારે હાય થઈ છે બધે બટકા ભરતી હોય લાગે છે આ બટકું ભરી ગયા મહારાજાને કે હા કોકણ ગઢથી રત્ના કાકા એવા છે આ બાજુ આવો લ્યો આ બાજુ આવો ના ના આ ઉભા રહ્યો બોલો બોલો લ્યો મહારાજાને કે રત્ના કાકા એવા છે પોકરણ ગઢથી અંદર આવે ને રજા માંગે જાવા દો હાલો જાવા દો
જાઓ ભાઈઓ હાલો. કોણ આવે છે? ના કાકા કોણ આ? અલે એવું નથી તો ગામમાં બધા મને કાકા જ કહે ઈ તારા ગામમાં કહેતા હશે, આયા નહીં. હરખી રીતે બોલ નકર સમજો. જાઓ દાલ, વાંધો નહીં જાઓ દાલ. હાલ બોલ હરખું કહી દે. હું હોવા જા ના જન હું એમ કહું હોવા જા એમ નથી જવું. હરખું બોલાય. તારા મહારાજને કે પોકરણગઢ થી રત્ના કાકા અલે ભલે તું કાકા નો કદ કાઈ નહીં હા બસ એમ. અમારે એવો ટેવ જ છે બરાબર બરાબર. અંદર આવવાની રજા માગે છે કાંઈ વાંધો નહીં. પૂછતો હું બીજું હું. આ ડેલા ને ડેલા રહી ગયો. હા બસ આ તમ તારી ડેલા ને ડેલા જો અહીંયા. અરે મહારાજા, હા પ્રધાનજી. પોકરણ ગઢથી એક રબારી આવે છે અને અંદર આવવાની રજા માંગે છે. કેતા હોય તો આવો દઉં. અરે પ્રધાનજી, બોલો મહારાજા. ખુશીથી અંદર આવવા દો. ભલે મહારાજા. આમ જો વિયાઓ પણ હું શું કહું છું, માપે માપે ખારા થાય તો મને ન કહેતા. અહીંયા હે રામ 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 પઢિયારો ને રામ રામ ને રામ રામ ને રામ રામ અરે રામ રબારી રામ, ક્યાંથી આવેશ અને કઈ બાજુ જઈ રહ્યો છો રબારી? અરે પઢિયારો આવું છું તો પોકરણગઢ થી અને તમારા રાજમાં જ આવું છું કારણ કે પોકરણગઢ ની અંદર રામદેવના લગ્ન છે એટલે મારી બેન સગુણાને તેડવા આવ્યો છું. અરે રબારી, કાંક ભૂલ કરી બેઠો હશ. અરે નહીં નહીં પઢિયારો, જ્યાં આવવાનું હતું ત્યાં જ આવ્યો છું કારણ કે અમારી બેન સગુણા અહીંયા છે ને એટલે એને તેડવા આવ્યો છું. અરે રબારી, અજવલને કોઈ સંતાન નથી અને તું કહેશ કે હીરા રામદેવના લગ્ન છે. નહીં રબારી, આ કાંક તારી ભૂલ થતી લાગે છે. અરે નહીં નહીં પઢિયારો, રાજા અજમલને અત્યારે બે પુત્ર છે રામદેવ વિરમદેવ, એમાં પણ રામદેવના લગ્ન છે પઢિયારો. હા રત્ના, તો કઈ સંદેશો લાવ્યો છો? અરે હા પઢિયારો, આ એક કંકોત્રી આપી છે, હા વાંચી લો પઢિયારો. હા રબારી, જો કોઈ કંકોત્રી લઈને આવ્યો હોય તો વાંસી સંભળાય રબારી. અરે પઢિયારો, હું નહીં ભણેલ હું નહીં ગણેલ, મને પણ વાંચતા નથી આવડતું પઢિયારો, હું અભણ છું તો આપ તમે જ વાંચી લ્યો. અરે રબારી, તું ભણેલો નથી ગણેલો નથી, જ્યારે તારા રામે કંકોત્રી લખી હશે ત્યારે હાજર તો હશે ને રબારી? અરે હા પઢિયારો, જ્યારે મારો રામ કંકોત્રી લખતો ત્યારે હું બાજુમાં સાંઢ શણગારતો, એ જે બોલતો જાય મને શબ્દ યાદ છે પઢિયારો. હા રબારી, તો વાંસી સંભળાય. એ આજે લખી રે કંકોત્રી રામદેવ મોકલ રે
હાલ હાજ લખી રે કંકોત્રી રામદેવ મોકાલ રે એ દેજો માર બેની બાને હાથ દેજો માર બેની બાને હાથ લખી રે એ કંકોત્રી રામદેવ મોકાલ રે યાદે ટૂંકી રે વર્ધુના વીરના લગનિયા લીધા હે લગ્ન માયાવો મારા નામ બેન લગ્ન માયાવો જગુણા બેન ટૂંકી રે એ વર્ધુના વીરના લગનિયા લીધા યાદે સાસરીએ પરને રે સગોદાર દેરી ડોરે હે પિયરિયામાં પરને રામદેવ ભાઈ પિયરિયામાં પરને રામદેવ ભાઈ સાસરીએ એ પરને રે સગોદાર દેરી ડોરે યાદે વાસીને વેલેરા બેની માર્યા વાજો રે હે લગ્ન માયાવો મારા રામ બેન લગ્ન માયાવો જગુણા બેન વાસીને એ વેલેરા બેની નમિયા વાજો રે યાદે સુતારે હોય તોરે બેની માર જાગજો રે યાદે રતનો રાઈ કરે બેની તન તેડવા આવે હે આવે જોને સાંઢળી અરે આસમાર આવે જોને સાંઢળી આસમાર રતનો એ રાઈ કોરે બેની તન તેડવા આવે આજે થોડું રે લાગ્યું ને જાદુ બેની માં સાજો રે હે લગ્ન માયાવો મારા દામ બેન લગ્ન માયાવો જગુણા બેન થોડું રે એ લખ્યું ને જાદુ બેની માં સાજો રે આજે દેજે રે સાન્ય સોરત નારામનો રે હાલ એ દેજે મારા રામની દુઆ એ દેજે મારા રામની દુઆ દેજે રે એ સંદેશો રત નારામનો રે યાદ સુતારે હોય તો રે પડિયાર
બરિયારો, હા મારા રામે કંકોત્રી લખી મેં તમને વાસી સંભળાવી બરિયારો. હવે જટ મારા બેનને તૈયાર કરો એટલે અમે ચાલતા થઈ. અરે રત્ના, હા બરિયારો, તું પણ સાંભળી લે. ગજવલના પિતા રાજા રણજી ઘરે ઘરે તંબુરા લઈને ભટકતો. એનો પુત્ર અજમલ પુત્રની માંગણી હારું કાશી દ્વારકાના ભેરા કરતો. એનો પુત્ર રામદેવ એ પણ તંબુરિયો તો હોય ને. આવા તંબુરિયા કુલના કેટલાક છો કે આ પડિયારોના હરખામણા કરતો. બરિયાર! મારા રામ વિશે, અરે બરિયાર, મારા રામ વિશે એક શબ્દ ન બોલતા. જે કહેવું હોય તમારે મને કહેજો. અરે રબારી, તું પણ યાદ રાખી લેજે, આ કોઈ તારા તંબુરિયાના રાજ નથી. મોં સંભાળી અને વાત કરજે. પ્રધાનજી, બોલો મહારાજા. આ રત્નને જેલની અંદર મૂરી દે. એટલું જ નહીં કે બેડીથી બાંધી દે. ભલે મહારાજા, હુકમનું પાલન કરો. ભલે મહારાજા. અરે બડિયારો, તમને પણ હજી ખબર નહીં હોય કે રત્નમાં કેટલી તાકાત છે. પણ નહીં, જ્યારે હું હાલતો છો ત્યારે મારા રામે હું કીધું તું કે રત્ના બડિયારો કુળ બહુ આકરું છે. કારણ કે આપણી દીકરી ના છે. જે બડિયારો કહે તું સહન કરી જજે. એટલા માટે બડિયારો હું સહન કરું છું. કારણ કે દીકરી દીધે લાસાર જ હોય છે હંમેશા દીકરીના માવતર બડિયારો. હાલો કા રત્ના, બોલ પ્રધાન. કેમ હારું ને? અરે પ્રધાન, હજી કહું છું તો જેલમાં પૂરવાનું રવા દે. આના પરિણામ સારા નહીં આવે પ્રધાન. હું ભલામણા પહેલા જ તને કહેતો હતો કે મહારાજા બહુ ખારા છે, તું રવા દે. હવે મહારાજાએ કીધું એમ તો મારે કરવું જ પડે, બરાબર? એટલે પૂરવું જ પડશે તને જેલમાં. હે આજે રતનો પુરાણો સંકટ જેલ મારે. હે મારી વારે આવો રામદેવ વીર, મારી વારે આવો રણુદાન રામ. રતનો પુરાણો સંકટ જેલ મારે.
મારે આવો રામદેવ પીર મારી મારે આવો હિંદવા પીર રતનો એ પુરાણો સંકટ જેલ મારે મારા રણુદાના રામ ને દાદી ખમાયું બાપા દ્વારકાના નાથ ને ઘણી ખમા 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 બિરને દાદી ખમાયું મારા રણુદાના રામ ને દાદી ખમા મારા હિંદવા પીર ને દાદી ખમાયું બાપા દ્વારકાના નાથ ને ઘણી ખમા જેનો સમય એનો સાંભળી લે હું પણ કહું છું તને કોણ છોડાવીને જાય છે પહેલો પથ્થર તમે તારણામાં પૂરો બેને તારણામાં પૂરો કુમ કુમ પાગલી પાડી જમા મારા હનુદાના રામ ને દાદી ખમાયું બાપા દ્વારકાના નાથ ને ઘણી ખમા હજી કહું છું સમજી જાઓ આ કોઈ તારા કબૂડિયાના રાજ નથી આ પટિયારોનો રાજ છે મારા રણુદાના રાજ ને દાદે કમા આખો તારા તંગુરિયાના રાજ નથી એટલું યાદ રાખી લેજે આ બડિયારોના રાજ છે મારા રણુદાના રાજ ને દાદે કમા પીર ને દાદી કમા મારા રણુદાના રાય ને દાદી કમા
મને ઓળખ્યા વિના રે બોના ફેરા જવા નહીં રે अभी कोयल बोले तो बोलेगा अभी कोयल बोले तो बोलेगा हमारा रामा धनी रामा फिर बोले दो कोयल बोले को संकट जेलवा अरे बाबा रे थायो पेदरू मुझे कमरिया वाला मुझे कमरिया वाला तो कमरिया वाला तो लगा दाया जमत वाला ए दिलो ने गोड़ गई कालो गई मत गई हमारी गोड़ हिलवा मन रे Thank you.
આ તો ભેગા દેખીને ધણી સાંભળે અને મારી દેવાળ દેખીને દુઃખ જાય. ચાલ હલો હાજ જોજે રે રત્ના રે હિંમત હારતો નહીં. ઓ નંદારી વારે આવે રણ જનો રામ તારી વારે આવે રામ દેવો પીર જોજે રે રત્ના રે હિંમત હારતો નહીં. અત્યારે રત્ના રાયકાને જળની અંદર કેદ કર્યો છે અને પટિયારો એના રંગવેલમાં સૂતો છે. તો લાય અને સપનાની રૂપે દર્શન આપો, એના નજરે મીંડો બંધો હાથ દેખાડો અને ભમરિયા વાલા મારી અને પલંગથી નીચે પછાડી અને આખા શરીરે એને કડવી વાટ મેલું છું. અરે પટિયારો રત્ના રાયકાને છોડી દેજે અને મારી બેન સગુણાને અને 5 વર્ષના બાળકને તૈયાર કરીને એની સાથે મોકલજે, નહીંતર આખી પિંગલગઢ નગર તારી ઉજળ કરી. હરી રત્ના વીરા જે લગન તને વઢિયારું જળની અંદર સૂતો ન કરે ત્યાં લગન વીરા તું બહાર ન નીકળતો. અરે વરદાન જી, અરે વરદાન બોલો મહારાજા. મીનોનો બંધો હાથ દેખાય છે. હા મહારાજા. મીનોનો બંધો હાથ દેખાય છે. ભાલાની અણીઓ લાગે છે વરદાન. હા મહારાજા. પીડા સહન થતી નથી તો હા. જલ્દી આનો ઉગરવાનો રસ્તો બતાય વરદાન. મહારાજા હું તમને કહેવાનો જ હતો, મને હિંમત થાય છે જો ઊભે નથી થઈ શકતો હરખો. અરે વરદાન બોલો મહારાજા. મીનોનો બંધો હાથ દેખાય છે. હા ભાલાની અણીઓ લાગે છે. હા મહારાજા. તો પીડા સહન થતી નથી વરદાન. નથી થતી મહારાજા. તો જલ્દી આનો ઉગરવાનો રસ્તો તું જ બતાય. બરોબર છે મહારાજા. હા મહારાજા. હા વરદાન. આપણને આવું કોડું થયું નથી બરોબર. હા વરદાન. આ ઓલો રત્નાને પૂર્યો એટલે એમ ના થતું હોય ને, ઈ કહેતો કે મારો રામ આવશે કે. અરે વરદાન બોલો મહારાજા. તારી વાત હા
સત્ય લાગે છે. મને એવું લાગે છે કે આપણને આડી લીધી કોઈ દિન કાંઈ થયું. અરે વરદાન બોલો મહારાજા. તો જા હા જેલની અંદર હા તપાસ કર. હા કારણ કે હા તે બેડીથી બાંધેલ છે. હા તો ઈ તો તપાસ કર હા કે છૂટો છે કે બાંધેલો. યો તો હવે હાલ્યો જાવ બીજું હું. કા રત્ન કાકા હે સા પાણી પીધા એમ ને તો વાંધો નહીં. કેમ મજામાં એમ એટલે પણ આ તમને બાંધ્યા હતા સોડે કોને મૂક્યા હે ઈ તો બરાબર છે પણ કાંઈ કઈ સમજાતું નથી મને હે તમને કોને સોડે મૂક્યા હાથે નથી છૂટે છે મેં બાંધ્યા પોસ પોસા તમને પોસ પોસા બાંધ્યા હે આ તે ઓલું હું કહેતા હતા રામ રામ તમારા ભાઈ આયા હતા એમને હે છે તો ખરું પણ આ તમને કઈ કહેવાય નહીં હે પણ તમને સોર્યા કોને ઈ પેલા કયો ને તમને આ સૂતા કોને કર્યા હટ તારી હું હટ તારી ના અરે મહારાજા હા વરદાનજી. રત્ન સૂતો છે. અરે વરદાન બોલો મહારાજા. બેડીથી તો તે બાંધેલ હતો હા મહારાજા. અને તું જ કહેશ કે છૂટો છે. અરે હા મહારાજા હરખાયો બાંધ્યો તો વરદાન હા છૂટો કેમ છે? ઈ કે મારા રામ આવ્યા હતા કે સોડાવા. શું વરદાન? હા મહારાજા ઈ મીને કીધું. જેલની અંદર હા એનો રામ આવીને છોડાવી ગયો. હા ઈને એમ કીધું કે મારો રામ આવ્યો તો મારા રામે મને સોડાયો. હા વરદાન હા મહારાજા. તો એને જઈને ગઈ હા કે મારા મહારાજાને વિંડોળો બધો હાથ દેખાય છે. હા મહારાજા. ભાલાની અણિયું લાગે છે. હા. પીડા સહન થતી નથી. હા. જલ્દી ઉગરવાનો રસ્તો બતાય. હવે તો વરદાન મને પેટમાં પણ વાડ હાલે છે. અરે મહારાજા જો હું હાલ્યો જ જાઉં. જલ્દી જા. અરે ગાયો ઘા જાવ છું. કા રત્ન કા હે ના રાજા બોલાવે તમને પણ હું કહું ઈ સાંભળો તમે મહારાજાને મીંડો બંધો હાથ દેખાય છે. ભાલાનું અણિયું લાગે છે. પીડા સહન થતી નથી અને આનો ઉગરવાનો રસ્તો બતાવો પણ પૂગે હિંમત નથી ના ના પૂગે હિંમત નથી કા ફેલ કેસ થાય છે હે પણ કાયો કા બતાવ ઉગરવાનો રસ્તો કાક સીધો હા મને હતી એટલે તમારે કે ધક્કા ખાવશું ભાંગી ગયો નો ભાંગી ગયો એટલે તારે ધક્કા ખાવશું હું કહું બોલો મહારાજાને ઉગરવું હોય ને હા મારી આગળ આવે ભાઈ એમ નહીં તો હું તમને ત્યારે લઉં કેતા હોય તો તમ તાર હાલો એમ ના ત્યારે લઉં વાગે છે ઈ એમ નહીં પણ ત્યારે લઉં તો આ તો જાવ છું કાંઈ વાંધો નહીં હાલો એને મોકલું આયા તમે તમ તાર આઈને ઉભા રહ્યો અરે મહારાજા હા વરદાનજી. રત્નો એમ કે છે કે જો તારા મહારાજાને પીડાથી મુક્ત થવું હોય તો તારા મહારાજા પોતે મારી પાસે આવે. શું વરદાન વાત કરે? હા મહારાજા. અરે વરદાનજી બોલો. તો હાલ હું જાતે આવું છું. અરે હાલો ગાયો ગા મારે સૌને. અરે રત્ના હા પટિયારો વિનોળ બંધો હાથ મને દેખાય છે. વિનોળ બંધો હાથ દેખાય છે. ભાલાની અણિયું લાગે છે. પીડા સહન થતી નથી તો જલ્દી આનો ઉગરવાનો રસ્તો બતાય રત્ના. અરે હા પટિયારો મેં કીધું તું ને તમને જે કેવું હોય મને કહો
મારા રામ વિશે એક શબ્દ પણ ન કહેતા હા રત્ના તો તમે તમારા બેમાનમાં ને અહંકારમાં બધું ભૂલીને તમે એમ જ ધાર્યું કે હું એક જ હું જ છું. તો બેમાન કોઈનો રહ્યો નથી પરિયારો અને પણ કોઈનો રવાય નહીં દે મારો રામ. હા રત્ના હરે રત્ના આનો જલ્દી ઉગરવાનો રસ્તો બતાય રત્ના. અરે હા પરિયારો, જો તમારે આમાંથી ઉગરવું હોય તો મારા રામની તાણી ખાલી જય બોલો એટલે તમને આ પીડા મુક્ત થઈ જશે. હા રત્ના આજથી હું પણ તને જેલમાંથી છૂટો કરું છું, કારણ કે આજ મારી પિંગલગઢ નગરી આજ મને હાલક ડોલક થાતી હોય એવું મને લાગે છે રત્ના. એક જ દિવસ તને જેલની અંદર રાખ્યો આજ મારી પિંગલગઢ નગરી આજ મને ઉજળ દેખાય છે રત્ના. તો તને આજ હું પણ જેલથી મુક્ત કરવા માંગુ છું રત્ના. હા પરિયારો, એટલું જ નહીં પરિયારો, મારી બેન સગુણા અને મારે ભાણેજને મને જડ તૈયાર કરીને મોકલી આપો એટલે બધી પીડા તમને મુક્ત થઈ જશે. હા રત્ના અને સનાતન ધર્મની 3 વાર જય બોલો. હા રત્ના સનાતન ધર્મની 3 વાર જય બોલવાથી મને પીડામાંથી મુક્ત થઈ જાય રત્ના. હા પરિયારો. હા રત્ના બોલે રામા પીરની જય, હિન્દવા પીરની જય, મહાકાળી માતની જય. હરે પ્રધાનજી બોલો મહારાજા. સગુણોને તૈયાર કરી હા અને સાથે ભાણેજી હા પાદર સુધી વેલડું મૂકી આવજે. ભલે મહારાજા, એની જવાબદારી તને સોંપું છું પ્રધાનજી. કાંઈ વાંધો નહીં મહારાજા. હાલો તો હવે સાચું રહ્યો હું પેલા હાથ દઈ દઉં. હાલો રત્નાકા આપણે બે હારે હારી જાવી. હા યા હાંડ લઈ લેવી છે. હા તે લઈ લો, બે જાવ. અરે હા સાસુજી, ન ભાઈ વળી પાછી બોલ. મને એવું લાગે છે કે મારું સપનું સાચું પડશે. બસ ને, મારે 80 બે 82 વર્ષ થયા, કોઈ દી મને સપનું ન આવ્યું. ઉઠી એવી સપનું સોટી છે ક્યાંની રે. હજી તો તે સા બનાવીને પેલા પાયો આ મમ્મીને. હે તમને સા પાયો? હા સા આવી તેદું ને હું પીવો જ છું એક ધારી. ઉઠી તરત સપનું સોટી જ છે ન પાય લે. હાલો એ મોટા ભાઈ, એ બટા કૂતરા
કૂતરાનો રોટલો નાખ્યો તો હા હમણાં જ કૂતરાનો રોટલો નાખી આવ્યો. ડેલીએ તપાસ કરી એ મોટા બા અહીંયા કાંઈ દેખાતું નથી. આંધળા છો આ મોટા બા સાંભળતા કા નથી સંભળાય છે બધું સંભળાય છે કેવું છે તો અમાર છોકરી રહી છે કેવું છે હા એની રજા લઈને અરે લઈ લઉં અલે તું અહીંયા શું આવ્યો અત્યારે રાજમાં? હે તું અહીંયા શું લેવા આવ્યો? આટવા મારો કે હું લેવા આવ્યો લે અહીંયા રાણીવાસમાં તાર આવવાનું હોય કે ત્યાં રાજમાં રહેવાનું હોય? તેમાં મારી હું લ્યો અહીંયા છો તો દાસ્યું ઘણી છે. હાલ મહેરબાની. મારી ભલી એમ નહીં પણ ઘણા કામ આગા ઉભા રહ્યો ને પણ તોય પૂછ્યા વગર કેમ આવ્યો એમ કહું છું. પણ પૂછું છું તમને એટલે કેનો હાથ કરું છું હું લેવા આવ્યો છો? હે હું લેવા આવ્યો? રત્ના કાકા આયા છે કોના રત્ના કાકા? ઈ એમ કે હું રત્ના કાકા સૌ કોના રત્ના કાકા? હે આપણે છે કોઈ રાજમાં રત્ના પણ કાકા? આમ આગા ઉભા રહ્યો ને ખડકી જ મૂચ્યું છે હંતુ આખું છે ના ટલો લાગે તો હું પડી જાઉં ઓ તમે તંતારે શાંતિ વારવા ઉભા રહ્યો હું કીધું ખડકી રાણીઓ? અરે રત્ના ને કહું છું તું ખડક કેવું એમ નહીં અલે તારા બાપનું રાજનું છે આ? પણ ફૂઈ સાંભળો હું કહું છું હે? તમારી ભલી થાય તમારી એમ નહીં ફૂઈ હું કહેતો તો રત્ના ને એમ કહેતો ખડક કે ઉભો રહે એમ કહેતો તો આ તે જરાક બોલવામાં ધ્યાન રાખ. અને આ કોને લઈને આવ્યો છે તું? પછી રત્નો છે આ બાજુ આવતો. તું તો ભાઈ હા તો રે એ છોકરા બોલો મોટા બા હડિયા પાટી કરે છે કે મને ઊભી કરે છે તમે ને ઉભા નથી કરતો ફૂઈ મારે છે હું કઈ મોટા બા ને મારે કામ છે તો ફૂઈ મારે આ તો હેઠો બેહી જાય. હેઠો બે જાવ હાલો એ હેઠો ઊભી બે થાવ મોટા બા આમથી બોલું રત્નું મારે મારે શું કરવું હેઠો બેસી જા નકર હવે આને કહું છું ઊભા થશે બા. એટલે પણ તું તો એક જ ઉભો રે ઘરે પણ મૂંગો રે તું આ કોને લઈને આવ્યો છો એમ કહું છું? હે? ઓ આ બાજુ આવ, આ બાજુ આવ. આમ હામો ઊભો રે. પણ તમે બે ત્રણ થઈ ક્યાંય ઉભો નથી રવા દેતા મને ઈ વાગે છે કોને લાવ્યો છો એમ કહું છું? એ રિયો 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 કરા તમ તમ મારી લ્યો હું ઘરે ઉભો રહો હાલો રિયો રિયો ઉભો રહો આમ આમ કે આ કોણ છે પેલા? ઈ રત્નો એમ કરો તમે કડક મારી દઉં આવ્યું બસ હાલો મારવા માંડો હંતા ફરતી વાદી છે અલે એને હું લેવા લઈને આવ્યો છું એમ કહું છું. પણ વારો આવા દો તો કહું ને આ બોલ હાલ. રત્નો આવ્યો છે હા? અને એમના સગુણા બેન ને તેડવા આવ્યો છે કાં ત્યાં કાંઈ છે? લગન લગન કેતો તો કે લગન છે ત્યાં મોટા બાને પૂછી દો પેલા. તો પછી ઈ તો ક્યારનો હું તમને હાલ જા. કહું છું પણ વારો આવવા દે ક્યારે મોટા બાનો રત્ના કાકા હું સોચ્યો ક્યારનો? હું ક્યાં એમ કેતો તો એમ કહેવાય કે રત્નો આવ્યો છે એમ કહેવાય. તે રત્નો રત્નો ક્યારનો કહું છું ઈ આપડા ફૂઈ તો પણ ઘરાક મૂંગો ઉભો રહે ને ના એને કહી દે બંધ થઈ જાય. એટલે બોલતો નહીં કાઈ ઘરાક બોલતો નહીં ભાઈ હું તારી બાજુ સૌ આ મોટા બા હા બટા અરે પણ હું તો પગે દબુ એમાં તારે હું આમ તો મોટા બા હા બોલી જા પોકરણ ગઢથી ને એક રત્નો આવ્યો છે આવ્યો ઈના સગુણા બેન ને તેડવા અને ના ઈ એમ કે છે કે એના ભાઈ ના લગન છે એટલે તેડવા આવ્યો છો એમ કે છે મને મહારાજાએ કીધું કે ના લીધે મૂકતો આવ્યો હું મૂકવા આવ્યો લ્યો સારું કર્યું આવ્યો હા તે તો હવે હું જાઉં છું રાજમાં બરોબર હા બસ લ્યો એમ ભરી ગયા છો 20 વર્ષ વયા ગયા કોઈ દી આવ્યા અમારે કામ પડે ત્યારે આવું ને તે કામ પડે ત્યારે તમે દીકરીને તેડવા જાવ? હે? અમથું ન અવાય? અમથા તમે તેડવા જ ન જાવ? કયું નો હું જોઉં છું આમથી આમ ફરે આમથી આમ ફરે હરખ ફદુડા એ હા બડી અઠો મૂક દે. હાલ મૂક દે બડી અઠો. હાલ બડી અઠો મૂક દે.
આતે તો પણ હેઠો મૂક દે બળિયો સાની મને આમ સીધી વાત કર હાલ. આ હું તમારી બેન ને કઈ દુઃખ છે હે કંકોત્રી લઈને આવ્યો છું. લગન છે ન્યા. બજાર તો દેવી પડે. તારે કામ હોય ઈ વાત કર દે ઈ બધું સાંભળે છે અહીંયા કઈ બાપુજીના બગીચા છે. આમથી આમ ફરે છે, આમ હેઠો ટોસા ને મરી ગયા જેલમાં નો હખણા મરે. જ્યાં હોય ને કે હકડા નથી રહેતા લે આજે તાર બેન ને કંકોત્રી દે ને અમને વાસી સંભળાય શું છે ન્યા. લગન છે પણ અમે સાંભળવી તો ખરા ને. અમારે નો વસાય તમારી કંકોત્રી, અમારે હું વાસી કરવી. ઈસે મારી દીકરી. હા એ આમ તારે કામ હોય કર હાલ એવું નથી હગાઈ નો કે અમારા ગામમાં છે એક મુરતિયો તમારી ઈ- એક ઈ મારે બાપા છે તું તારું કામ કર હાલ હાફીનું કોફી છે જોર્યો ગમે છે તો વાત કરવી હા હા ભાઈ બધું થઈ જશે. તું આવ્યો ઈ કાન પતાય. શું લેવા તું આવ્યો છો? હા તે કંકોત્રી વાસી હમણાં. લઈ જાને આ રાજમંદર બેન ને દુઃખ દેતું જાય હા હા ભાઈ તો બધાય તને હાથ જોડે છે આયા કેટલા ખેલ પાછા આવ્યા તો તમાર સોડન કેટલા ખેલ તું સમજી જાસ કે મારે હાથ ઉપાડવા પડશે. તારી બેન ને દઈ દે. મારે તારી કંકોત્રી ને શું કરવી છે? હેલો બેન અને વાસી સંભળાવો અરે હા સાસુજી, અરે હા વહુજી. જેવું કહેતી હતી ઈ સપનું મારું સાચું પડ્યું સાસુજી. હા પણ ભલે ને હાથું પડ્યું. શું કંકોત્રીમાં લખ્યું છે? પાડોશીમાં લગન છે, તારા ભાઈના લગન છે, અમને કઈ ખબર ન પડે. મારા ભાઈ ના જોઈ ને આ તે વાસી સંભળાય છે. અરે ભાઈ તો હતો નહીં એટલે અમને કેમ ખબર પડે એ બટા પાડોશીમાં લગન હોય કોઈ કંકોત્રી આવે. હા ઈ તો આવે ભલે ને આવે. હે અલે ને લગન કોના છે પણ એને ભાઈ તો હતો ને એમ કેવી છે કે કોઈ પાડોશી ની લઈને આવ્યો કંકોત્રી તો કેને વાંસે પણ રામદેવ વિરમદેવ બે ભાઈઓ છે રામદેવ ના લગન છે હવે તો કંકોત્રી વાંસે બોલાવો જો તમારે જાવું હોય તો આવા રામદેવ કંકોતરી લખતા રે યાદ એને દીધી એને રત્ના ને હાથ સાસુ મારા રામદેવ કંકોતરી લખતા રે યાદ આજ રતનો રાય કોરે સાસુ માન તેડવા આવ્યો દીદી એને બેની બાને હાથ સાસુ મારા રતનો રાય કોરે સાસુ માન તેડવા આવ્યો
આજે ટોકી